समाचारों की शुरुआत करिए तो अमेरिकन प्रमुख डोनाल्ड ट्रम्पे छेवटे अमेरिकन आर्थिक स्वतंत्रता गणावीने रेसिप्रोकल टेरिफनी जाहेरात કરી દીધી છે। તેમાં ભારતમાંથી થતી બધી આયાત પર પણ 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। આ ટેરિફની ભારત પર અસર ચોક્કસ થવાની છે। આમ છતાં અગાઉ જેટલા ઊંચા ટેરિફની આશા હતી તેટલો ઊંચો ટેરિફ લગાવ્યો નથી। તે રાહત લેવા જેવી વાત છે। બંને દેશ વચ્ચે છેલ્લા 2 મહિનાથી ચાલતી વ્યાપક ચર્ચાના પગલે ટેરિફ ઘટાડવામાં આટલી મદદ મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। હજુ પણ બંને વચ્ચે વ્યાપક પાયા પર અને બહુઆયામી ધોરણે વ્યાપક મંત્રણા ચાલી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અને પહેલા જાહેરાત કરી હતી તેમ ઓટો સેક્ટર પર 25% ટેરિફના અમલની જાહેરાત કરી છે। ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકા અન્ય દેશોમાંથી આયાત થતી મોટરસાયકલ પર ફક્ત 2.4% ટેક્સ લે છે, જ્યારે ભારત 60%, વિયેતનામ 70% અને થાઇલેન્ડ 75% ટેક્સ વસૂલે છે। ટ્રમ્પે જણાવ્યું કે દરેક દેશ પાસે ઊંચા ટેરિફ લગાવવા માટે તેના આગવા કારણ હોઈ શકે છે, પરંતુ હું આ જંગી ટેરિફનો સીધો અમેરિકન અર્થતંત્ર પર અને અમેરિકન નાગરિક પર પ્રહાર તરીકે જોઉં છું।